ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું યુનુસ મેડા અને આજે તમારી સમક્ષ ધોરણ 10 નો જે પાઠ ચોથો જે ખરો એટલે કે યુનિટ નંબર 4 ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો જે આપણે સોશિયલ સાયન્સના વિષયમાં આપણે આજે ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા પણ જે ચેપ્ટર નંબર 3 અને 2 એના પણ વિડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આજે જે આપણે ચેપ્ટર નંબર 4 જે છે ભારતનો સાહિત્યિક વારસો આપણે તેનો પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 5 પાઠ ભારતના એ વારસા પર જ આધારિત છે અને અહીંયા ચોથા પાઠની અંદર આપણે જે વાત કરીશું એ આપણા સાહિત્ય કલા ના વિષયમાં આપણે વાત કરીશું. સાહિત્ય અને ભાષાની આપણે વાત કરીશું. એટલે અહીંયા આગળ આપણો જે ભારતનો સાહિત્યિક વારસો જે છે સાહિત્યિક વારસો આપણે તેની આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આ પોઈન્ટ 1 માં એટલે કે મીન્સ કે આજના પાર્ટ 1 ની અંદર આપણે ભાષા અને સાહિત્ય એ બંનેનું મહત્વ સમજીશું. પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીશું. વેદો જે આપણા 4 વેદ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એની આપણે વાત કરીશું. ત્યારબાદ ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગો અને ત્યારબાદ આપણે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સમય ન બગાડતા તમે તમારી ટેક્સ્ટબુક જે આપણી ચોપડી એ ખરી એને ઓપન કરો, પેજ નંબર 30 પર જુઓ. ભારતનો સાહિત્યિક વારસો યુનિટ નંબર 4 એટલે કે જે ચેપ્ટર નંબર 4 આપેલો છે. હવે આપણે એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવીઓ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોના આશરો લીધો કે કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. એટલે માનવી જ્યારે પોતાની વાતને જ્યારે રજૂ કરે છે બીજાની સમક્ષ, તે પછી પ્રાણી હોય કે મનુષ્ય હોય, પણ જ્યારે આ વાતને રજૂ કરવી છે ત્યારે એ રજૂ કરવા માટે એ કેટલાક હાવભાવ કરે છે, કેટલાક સંકેતો કરે છે, તો કેટલાક ધ્વનિ કાઢે છે, તો કેટલાક ઈશારા કરે છે. અને આ દ્વારા એ ઈશારાથી અથવા એ પછી જે ધ્વનિથી અથવા એ જે આપણે હાવભાવ કે સંકેતો કરે છે તેના આધારે પોતાની વાતને બીજાની સમક્ષ તે રજૂ કરે છે અને બીજાને તે સમજણ થાય છે. આ દ્વારા ભાષાની અંદર લિપિનો અહીંયા આગળ જન્મ થયો, બોલીનો અહીંયા આગળ જન્મ થાય છે. એટલે મીન્સ કે બોલી અને લિપિનો ઉદ્ભવ થાય છે. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા માંડ્યું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રાણી સમાજની આપણે વાત કરીએ છીએ તો પ્રાણીઓની પાસે કોઈ ભાષા નથી. પ્રાણી પાસે એની પોતાની ભાષા છે તો આપણને ખબર પડવાની નથી. જ્યારે આપણી સમક્ષ પ્રાણીઓ જ્યારે એકબીજા સાથે વાતચીત કરે છે મીન્સ કે એ ઈશારામાં અથવા એ ધ્વનિ સાથે એ વાતચીત અથવા કોમ્યુનિકેશન કરતા હોય છે. જ્યારે મનુષ્યની અંદર આખી મેટર અલગ છે. મનુષ્ય પોતાના વિચારોને બીજી વ્યક્તિ સામે અભિવ્યક્ત કરવા માટે એ ભાષાનો ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણી સામે કોઈ ચાઇનીઝ પીપલ આવી જાય, કોઈ જાપાનીઝ આવી જાય અને આપણે એ જાપાનીઝ કે ચાઇનીઝ લેંગ્વેજની અંદર આપણે ઘણું બધું કહી જાય પણ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. આપણે એની કોઈ પણ વસ્તુને, એની કોઈ પણ વાતને આપણે સમજી શકતા નથી. વાય આપણે શા માટે નથી સમજી શકતા? તો વિદ્યાર્થી મિત્રો, એની લેંગ્વેજ આપણા કોન્સેપ્ટની બહાર છે. આપણે તેની લેંગ્વેજ ખબર નથી, આપણને તેની લેંગ્વેજ આવડતી નથી, આપણને તેની લિપિનો ખ્યાલ નથી, આપણને તે કંઈ પણ ખબર પડતું નથી. જે કંઈ પણ બોલે છે તે હવામાં જાય છે. પણ ગુજરાતી, હિન્દી આવી કોઈ ભાષા આપણી સમક્ષ કોઈ બોલે છે તો આપણને તરત જ ખબર પડી જાય છે, આપણું કોમ્યુનિકેશન તરત જ થવા લાગે છે. કેમ? તો આપણને તે લિપિ ખબર છે, આપણને તે ભાષા ખબર છે. તો અહીંયા એવી જ રીતે જ્યારે પોતાના વિચારોને બીજાની સમક્ષ અભિવ્યક્ત કરવા માટે આવે છે, અભિવ્યક્ત કરવા પડે છે, ત્યારે લિપિનો, ભાષાનો ઉપયોગ અહીંયા થાય છે. અને જેમ જેમ આનો ઉપયોગ થતો જાય છે તેમ ભાષાનો ઉદ્ભવ થાય છે અને ભાષાના આધારે અહીંયા સાહિત્યનું સર્જન થવા લાગે છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા. પહેલું એક વૈદિક સાહિત્ય અને બીજું જે છે એ પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષામાં રચાયેલી સાહિત્ય પણ પ્રચલિત હતી. પ્રાચીન ભારતથી જ આપણે વાત કરીએ તો આપણા સાહિત્યના બે ભાગ પાડવામાં આવ્યા. પ્રાચીન ભારતીય સાહિત્ય એના બે ભાગ પડ્યા. પહેલો ભાગ જે સાહિત્યનો આપણે જે કહીએ છીએ એ આપણે અહીંયા જે નામ પ્રમાણે આપી છે કે વૈદિક સાહિત્ય, જે વેદોના આધાર પર, અને બીજું જે આપણે કહીએ છીએ પ્રશિષ્ટ સાહિત્ય, એક વેદોના આધારનું સાહિત્ય એટલે જેને આપણે વૈદિક સાહિત્ય કહીએ છીએ, અને બીજું જે છે એ પ્રશિષ્ટ સાહિત્ય છે. આ એમ બે ભાગમાં આપણા ભારતીય સાહિત્યને વહેંચવામાં આવ્યું. હવે ભાષા અને સાહિત્યની આપણે વાત કરીએ. ભાષા અને સાહિત્યની આપણે વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજાની પર અસર કરી અને પ્રભાવ પાડ્યો.
તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓને અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઓછો ઉપયોગ છે, પણ ધાર્મિક કાર્ય, પૂજા વિધિ, સંસ્કૃતમાં પૂજા અને અનેક વિવિધ કાર્યોનો આ સંસ્કૃતમાં ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રાચીન ભારતથી આપણે જોતા આવ્યા છે કે સમયાંતરે જેમ જેમ સમય ગયો તેમ તેમ નવી ભાષાઓ ઉદ્ભવ થયો, અને જેમ જેમ નવી ભાષાઓ અસ્તિત્વમાં આવી તેમ તેમ નવું નવું સાહિત્ય આપણને જોવા મળ્યું, પણ એની મૂળ ભાષા એક જ હતી. જેમ સમયાંતરે તેની અંદર ફેરફાર થયા અને નવી નવી ભાષાઓ જન્મે છે, તેમ અહીંયા પણ જ્યારે આપણે સંસ્કૃતની વાત કરીએ છીએ તો સંસ્કૃત એ તેની મૂળ ભાષા. ઉદાહરણ તરીકે આજની ઇંગ્લિશ શબ્દની આપણે વાત કરીએ, બ્રધર એટલે ભાઈ, મધર એટલે માતા, તો એવી જ રીતે આપણે સંસ્કૃતની વાત કરીએ, તેની જે પેરેન્ટ લેંગ્વેજ જે ખરી તેની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ભ્રાતૃ એટલે આપણે ભાઈ કહીએ છીએ, માતૃ એટલે આપણે મધર કહીએ છીએ. તો અમુક શબ્દ સંસ્કૃતના એવા જે છે ઇંગ્લિશની અંદર બેઠા લેવામાં આવ્યા છે. તો અહીંયા સંસ્કૃતની વાત કરવામાં આવે તો સંસ્કૃત એક આપણે કહીએ કે મધર લેંગ્વેજ છે, પેરેન્ટ્સ લેંગ્વેજ છે, કે જેનાથી બીજી બધી ભાષાઓનો એટલે કે બીજી બધી ભાષાઓનો અહીંયા આગળ જન્મ થાય છે. એટલે અહીંયા આગળ જે વાત કરે છે કે પ્રાચીન કાળથી જ અનેક ભાષાઓનો જન્મ થયો અને વિષયાંતરે સમયાંતરે તેની અંદર નવા નવા સાહિત્ય લખવામાં આવ્યા. અને એ સાહિત્ય શા માટે લખવામાં આવતા? તો પોતાના સમાજને, પોતાના ધર્મને ફેલાવવા માટે, સમાજની અંદર સુધારા લાવવા માટે, જેને જે કંઈ પણ ભાષા આવડે છે તે ભાષાની અંદર સાહિત્ય લખી અને લોકો સુધી એને પહોંચાડવાનું, તેના વિચારોને બીજાની આગળ અભિવ્યક્ત કરવાનું આ ઉત્તમ સાધન એ સાહિત્ય હતું વિદ્યાર્થી મિત્રો. અને એટલા માટે અહીંયા સાહિત્યનો આશરો અહીંયા લઈને એ લોકો સમક્ષ જાગૃતિ ફેલાવવાનું કામ અહીંયા આગળ થાય છે. સામાન્ય રીતે માનવી તો માટે તો અભિવ્યક્ત કરવાની અને જીવવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પણ પ્રાપ્ત થઈ શકી નથી. આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ભાષાની, તો ભાષા વગર આપણે પોતાના વિચારોને બીજાની સમક્ષ રજૂ કરી શકતા નથી. કોઈ બોબડો માણસ હોય, બરાબર છે, અને એ તમને ઈશારામાં કંઈ કહે છે, તમને કઈ ખબર પડશે ને? એનો સ્પેશિયલી એનો ટ્રેની હશે, એનો કોઈ માસ્ટર હશે તો એના ઈશારાને સમજી શકશે. પણ તમારી મારી આગળ જો ઈશારા કરવામાં આવે તો આપણે એને સમજી શકતા નથી ભાઈ, કારણ કે આપણા ખ્યાલની બહાર જાય છે. શા માટે આવું થાય છે? તો કારણ કે આપણે તેની વાતને સમજી શકતા નથી, કારણ કે તેની પાસે ભાષા નથી. તો અહીંયા આગળ ભાષાને ઉત્તમ રીતે ઝીલવાની અને રજૂ કરવાની જે તક ખરી એ આગળ આપણને ભાષા દ્વારા જ મળે છે. ભાષા દ્વારા જ આપણે સાંકેતિક અને આપણે વાતચીત કરી શકીએ છીએ. તો અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે કે આપણા હડપ્પીય સંસ્કૃતિ એટલે મીન્સ કે આપણા હડપ્પાના સમયની જે લિપિ હતી ને, અને તે સમયે જે ભાષા બોલવામાં આવતી હતી ને, એ સમયની લિપિ હજુ પણ કોઈ ઓળખી શક્યું નથી. અને એ રહસ્ય જ રહી ગયું કે તે સમયના લોકો કઈ ભાષા બોલતા હશે. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. ઈસવીસન પૂર્વની 4મી સદીમાં સંસ્કૃત ભાષાને આર્યની ભાષા અથવા ઋષિઓની ભાષા કાં તો પછી વિદ્વાનોની ભાષા કહે છે. આ સંસ્કૃત ભાષા જેનો ગ્રંથ ઈસવીસનની 4મી પૂર્વની સદીમાં લખવામાં આવ્યો અને એ બી મહર્ષિ પાણિની દ્વારા લખાયો. મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાનો મહાન એક ગ્રંથ લખ્યો જેને આપણે અષ્ટાધ્યાયી કરતા. મહર્ષિ પાણિની એ બહુ મોટા વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમને અહીંયા અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. અને આ ગ્રંથને આ ભાષા સંસ્કૃત ભાષાને લોકો આર્યોની ભાષા કહેતા હતા, વિદ્વાનોની ભાષા, ઋષિઓની ભાષા. અહીંયા સંસ્કૃત ભાષા મુખ્યત્વે આર્યોની ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા. એટલે સંસ્કૃત એ વ્યક્તિ જાણે છે જે મહાન છે, જે ઋષિ છે, તો એવા લોકોની ભાષા તરીકે પણ આને ઉપયોગમાં એટલે મીન્સ કે આને એવું નામ આપવામાં આવતું હતું. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત બની ગઈ છે આ સંસ્કૃત ભાષા. સંસ્કૃતમાં ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રાચીન ભારતીય સાહિત્ય. આપણું જે સાહિત્ય જે છે, આપણું જે પ્રાચીન ભારતીય સાહિત્ય છે, આપણે તેની આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતીય જે આપણું સાહિત્ય કરું તેની આપણે વાત કરીએ તો વેદોનો અર્થ જ્ઞાન થાય છે. વેદ એટલે શું વિદ્યાર્થી મિત્રો? વેદોનો મતલબ શું? પહેલામાં પહેલી આપણે વાત કરીએ વેદ એટલે શું, તો વેદોનો અર્થ થાય છે જ્ઞાન. વેદ એટલે શું? તો વેદનો મતલબ થાય છે, આપણે વેદ કહીએ છીએ કે વેદ એટલે શું, તો અહીંયા આગળ આપણે જ્ઞાન લખીએ છીએ. વેદ એટલે જ્ઞાન. અને આપણા વેદ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. એક ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અહીંયા આપણી પાસે 4 વેદો આવેલા છે. 4 વેદોનું જ્ઞાન
સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ છે. આપણું પહેલામાં પહેલું પ્રાચીન ભારતીય જે સાહિત્ય ગયું તેનું પહેલામાં પહેલો જે કોઈ ગ્રંથ લગાવ્યો હોય ને વિદ્યાર્થી મિત્રો તો વેદો, અને એમાં પણ ઋગ્વેદ એ સૌથી જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ એટલે નિંદા કરવી. અહીંયા આગળ જે 1028 જેટલી ઋચાઓ એટલે કે જે સંસ્કૃતના શ્લોક લખવામાં આવ્યા છે એ ઋચાઓ દેવોને સંબોધીને છે, દેવોની નિંદા કરવા માટે લખાયેલી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આદિની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઋચાઓ આપેલી છે 1028 ઋચાઓ, એ ઋચાઓ દેવોને કરતી નિંદાઓ વિશે, એની સ્તુતિઓ વિશેની અહીંયા માહિતી આપે છે. અને આ સ્તુતિઓ એ યજ્ઞ પ્રસંગોએ ગાવામાં આવતી અને તે ઘડીએ એનો ઉપયોગ થતો હતો. અને મોટા ભાગની સ્તુતિઓ એ ઉષાને સંબોધીને ગાવામાં આવતી હતી. ઉષા એટલે આપણે જે આઠમ તો સૂર્ય એટલે કે જે સંધ્યા કહીએ છીએ, તેવી રીતે અહીંયા આ ખૂબ જ મનમોહક સ્તુતિઓ હતી. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ, ઋગ્વેદ ઋચાઓનું ગાયન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લયની સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે બીજા વેદની વાત કરીએ તો સામવેદ છે. આ સામવેદ જે છે એની અંદર બધા શ્લોકો જ છે, અને આ શ્લોક રાગ અને લયની સાથે ગાવામાં આવે છે, એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવમાં પણ આ પૂછાય છે કયો વેદ એ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. પછી આપણે યજુર્વેદની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ યજુર્વેદ જે છે ને એ આખો યજ્ઞનો વેદ કહેવાય છે. કોઈને યજ્ઞ અને ક્રિયાકાંડ કરવા હોય તો એ યજુર્વેદની માહિતી મેળવે છે. પણ અહીંયા આગળ આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે લખાયેલો છે. અહીંયા યજુર્વેદની જે વાત આવે છે તો આ ગદ્ય અને પદ્યની સાથે આ લખાયેલો છે, આ રાગ અને લયની સાથે. એવી રીતે અહીંયા યજુર્વેદની વાત કરીએ તો ગદ્ય અને પદ્ય સ્વરૂપની અંદર તેનું લખાણ લખાયેલું હોય છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવે છે. યજ્ઞ સમયે કઈ ક્રિયા, કયા મંત્રો બોલવા, કયા શ્લોકો બોલવા, આ બધી ક્રિયા અને વિધિઓનું વર્ણન આ યજુર્વેદની અંદર આપેલું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું. કર્મકાંડ, કોઈ મરી જાય તો, લગ્ન થાય તો, જન્મ સમયે કેવા કર્મકાંડ કરવા, દાનમાં શું આપવું, ભિક્ષામાં શું આપવું, આ બધું જ અહીંયા આગળ જે છે એ અથર્વવેદના સંસ્કારો તરીકે અહીંયા કર્મકાંડો અને સંસ્કારોનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવેલું છે. એ અથર્વવેદની અંદર આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉપનિષદ. બીજાને આપવામાં આવતો મોરલ પાઠ આપણે તેને ઉપનિષદ કહીએ છીએ. કોઈ એવું ચેપ્ટર, કોઈ એવો સબ્જેક્ટ અથવા કોઈ એવો જે સંબોધન, કોઈ એવો વિચાર જે બીજાને આપીને બીજાની જિંદગી સુધારી શકાય. આપણે મુખ્યત્વે સુવિચાર કહીએ છીએ ને, સુવિચારો આપણે લખીએ છીએ જેથી બીજાને કોઈ અસર થાય, એની કોઈ સારી અસર થાય. અહીંયા ઉપનિષદ પણ એવી જ છે. ઉપનિષદો એ બીજાને સારા માટે અહીંયા લખાયેલા છે. ઉપનિષદમાંથી હંમેશા આપણને મોરલ સાહિત્ય જોવા મળે છે, મોરલ બોધપાઠ આપણને જોવા મળે છે, અને એ બોધપાઠથી આપણે આપણા જીવનને સુધારી શકીએ છીએ. અહીં ઉપનિષદોની વાત કરીએ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ઉપનિષદની અંદર આરંભ, જગતનો આરંભ, જીવન, મૃત્યુ, આધ્યાત્મિક જગત, પછી જ્ઞાન છે, પ્રકૃતિ છે અને બીજા અનેક પ્રશ્નો એવા છે જેનું દાર્શનિક અહીંયા સત્ય વિવેચન અહીંયા કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. શરૂઆતમાં 2 ઉપનિષદ હતા, એ બૃહદારણ્ય અંડરલાઈન કરી લેજો, અને બીજું જે છે એ છાંદોગ્ય ઉપનિષદ. અને ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જ્યારે ડાયલોગના ફોર્મમાં વાતચીત કરતી હોય છે ને, એ ડાયલોગની રીતે અહીંયા આગળ ઉપનિષદોની આગળ સંવાદ રજૂ કરાયેલો છે. આ મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. આ જે સંવાદ છે આપણે જે ડાયલોગ જે કહીએ છીએ આ રીતના ફોર્મ આવે છે, એ ડાયલોગ 108 મુક્તકોની અંદર વહેંચાયેલા છે અને તે અહીંયા ઉપનિષદોની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જે નવો ટોપિક જે છે એ બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ પૂરો થયો, બ્રાહ્મણ ગ્રંથોની આપણે વાત કરીએ. બ્રાહ્મણ ગ્રંથ વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે.
એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણને લગતા ગ્રંથ કે જેની અંદર બ્રાહ્મણે કઈ ક્રિયા કરવાની છે, કયા કર્મકાંડો કરવાના છે, કયા સંસ્કારોનું વર્ણન કરવાનું છે, આ બધાનું જે માર્ગદર્શન એક નિચોડ રૂપે જે લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે તેને બ્રાહ્મણ ગ્રંથો કહીએ છીએ. એના પછી આપણે આરણ્યકોની વાત કરીએ તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. અહીંયા આગળ આરણ્યકો શું છે તો અહીંયા આર્યો જે છે એ પોતાના જીવનનો અંતિમ સમય એ જંગલમાં જતા રહે, વનમાં જતા રહે, અને અરણ્ય બાંધીને તેમાં રહે, એક જાતનું નાનું આશ્રમ માની લો, ત્યાં જઈને પોતે ભક્તિ કરે ને પોતે તત્વજ્ઞાન એટલે મીન્સ કે તત્વજ્ઞાનના જે ચિત્તમાં તત્વજ્ઞાનના વિચારોમાં એ મીન્સ કે બહુ ઊંડી એવી પ્રાર્થના કરે, એવું માની લો કે એ પોતાનું જે જીવન છે બાકીનું જીવન એને તત્વજ્ઞાનથી લોજિકથી એ ભરપૂર કરી દે. કારણ કે જ્યારે સદચિત્ત અને આનંદ આ ત્રણેયનો અનુભવ થાય એટલે માનવ જે કરો એ મુક્તિ તરફ પ્રયાણ કરે છે. તે જ્યારે પોતાની જિંદગીનો ત્યાગ કરીને મનુષ્ય જ્યારે જંગલમાં જઈને અરણ્યમાં જઈને રહેતો એટલે એની અંદર આધ્યાત્મિકતા પ્રવેશે છે, અને એ આધ્યાત્મિકતા જ્યારે પ્રવેશે છે ત્યારે એનું જીવન કંઈક અલગ જ સ્વરૂપમાં જોવા મળે છે. આપણે તે વ્યક્તિ એટલે મીન્સ કે આપણે જે તે જેની લાઈફસ્ટાઈલ અને જ્યાં તે રોકાય છે આપણે તેને અરણ્યકો તરીકે કહીએ છીએ. અહીંયા આગળ વેદાંત એટલે શું? આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વાગ્રણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીનું મળ્યું છે. વેદાંતો જ્યારે લખાયા ત્યારે ઈસવીસનની બીજી સદી હતી એવું માનવામાં આવ્યું છે. તે સમયે આમ જોવા જઈએ તો તે ઘડીએ ભારતના બે મુખ્ય મહાકાવ્યો જે ખરા એ આપણા વેદાંતની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. ભારતના બે મુખ્ય મહાકાવ્યો, એક રામાયણ અને એક મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે અને તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરેલું છે. ત્યાર પછી આપણે મહાભારત લગભગ 1 લાખ શ્લોકો કે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે અને પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં અનેક નાની મોટી વાર્તાઓને જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો કર્મ, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન પણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વેદાંતની વાત કરીએ છીએ તો આપણું પ્રાચીન જે સાહિત્ય જે છે એ બે, એક મહાભારત અને એક રામાયણ, આપણે તેની વાત કરીએ છીએ. ઈસવીસનની બીજી પૂર્વમાં આ રામાયણ અને મહાભારત લખાયું હોવાનું મનાય છે. મહાભારત કરતાં રામાયણ ઘણું નાનું છે એટલે મીન્સ કે એની મહાભારતની તુલનામાં રામાયણ નાનું છે. જ્યારે આપણે રામાયણની વાત કરીએ છીએ તો તેની અંદર જે રાંધવી એટલે કે આપણે જે રામચંદ્રની કથા આપેલી છે, તેની સાથે સીતા, લક્ષ્મણ, રાજા દશરથ, હસ્તિનાપુરની આખી અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા અને સાથે સાથે જે રામચરિતમાનસ એટલે આપણે જે કહીએ છીએ કે જે દશરથ રાજાના જે પુત્ર જે ખરા અને હસ્તિનાપુરની આખી જે કહાની જે છે એ અહીંયા આગળ રામાયણની અંદર આપેલી છે. રામાયણ એક સંવાદની રીતે નહીં પણ એક રામાયણ એક જેને આપણે કહીએ છીએ કે કથાની રીતે એ લખાયેલું છે. અને કોને કે જે આપણે મહર્ષિ વાલ્મીકી એટલે કે જે ઋષિ વાલ્મીકી ખરા એ વાલ્મીકી દ્વારા અહીંયા રામાયણ લખાયું હોવાનું મનાય છે. અને જ્યારે મહાભારતની વાત કરીએ છીએ તો મહાભારતની અંદર જ્યારે કૌરવ અને પાંડવ, કૌરવ દુષ્ટ હતા અને પાંડવ જ્યારે સત્યના માર્ગ પર ચાલનાર હતા, અને તેની અંદર પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો આખો આલેખ આપેલો છે. અને એની અંદર પણ કૃષ્ણના જે વચનો જે છે, જે અર્જુનની આગળ તેને જે કહેલા જે સંવાદ છે, જે શ્લોક રૂપી છે, તેના દ્વારા જીવનનો મહિમા અને તેના દાર્શનિક પ્રયોગોનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવેલું છે. તો આ રીતે અહીંયા મહાભારત અને રામાયણ બંનેની અંદર આપણે જે પોતાના ભારતીય સાહિત્ય, પ્રાચીન સાહિત્યને આપણા દર્શન કરાવી આપણને જાય છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોને વિચારો અને સાહિત્ય પર, સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો. વિદ્યાર્થી મિત્રો, લોકો આ રામાયણ અને મહાભારતને જોતા અને એમાંથી પોતાના સારા વિચારોને અપનાવતા, સારા વિચારોનું ગહન કરતા અને એ સારા વિચારો પોતાના જીવનમાં તે ઉતારતા. અને જેના થકી આપણે કહીએ છીએ કે સાહિત્યનો અહીંયા આગળ પ્રભાવ લોકોના મનુષ્યના જીવન પર અહીંયા પડવા. પણ જો એ રામાયણ અને મહાભારતને સાહિત્યની રૂપે લખવામાં ન આવ્યું હોય તો આજે તેની અસર માનવજાત પર જોવા ન મળે.
પણ આજે એ સાહિત્યના અર્થમાં છે, સાહિત્યના સ્વરૂપમાં છે, ભાષાકીય ફોર્મમાં છે, એટલા માટે એ ભાષા અને સાહિત્યના કારણે આપણે તેને વાંચી શકીએ છીએ અને તે વિચારોને આપણે પોતાના જીવનમાં ગહન રીતે ઊંડી રીતે ઉતારી શકીએ છીએ. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવા માટે મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આગળ કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર જે છે એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. ઓબ્જેક્ટિવમાં કાં તો ખાલી જગ્યામાં જોડકામાં અહીંયા આગળ પૂછાઈ શકાય તેવી શક્યતા છે, અંડરલાઈન કરી લેજો. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના ગણિત, આર્યભટ્ટની આપણે વાત કરીએ, વરાહમિહિરની વાત કરીએ, અહીંયા આગળ આ જે વરાહમિહિર હોય, આર્યભટ્ટ હોય, ભાસ્કરાચાર્ય હોય, પછી બૃહદેશ્વર હોય, તો આ બધાની આપણે જે વાત કરી છે એમને પણ અલગ અલગ પ્રકારના ગણિતની રચના કરી છે અને તે અહીંયા આગળ આપણને અલગ અલગ સાહિત્યની અંદર પણ આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે એક સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. અને અહીંયા આગળ જે સ્મૃતિ ગ્રંથો લખાયા છે એમાં મનુષ્યના સંસ્કાર કયા, એના નીતિ નિયમ કયા, એના રીતિ રિવાજ કયા, અહીંયા આગળ આ બધાનું અહીંયા આગળ જે સુંદર રીતે અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે તે આપણને માત્ર ને માત્ર સાહિત્યના રીતે આપણને આપણી સમક્ષ પહોંચી શકે છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું. આપણે સંસ્કૃત પછીની વાત કરીએ તો બૌદ્ધ ભાષા જે પાલી ભાષામાં લખાયેલું હતું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે, જેને આપણે ત્રિપિટક આપણે કહી શકીએ કે ત્રિપિટક 3 ભાગમાં વહેંચાયેલું આ બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું છે. અને જેમાં શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. 3 પીટકો છે. પહેલામાં પહેલો આપણે વાત કરી કે શુદ્ધ પીટક, અને ત્યાર પછી વિનય પીટક, અને ત્યાર પછી આગળ અભિધમ્મ પીટક. આ 3 પીટકનો અહીંયા સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. તે સમય દરમિયાન જે ગુપ્ત યુગના જે રાજા છે, ગુપ્ત યુગનો સમય જે છે તેને આપણે સુવર્ણ યુગ કહેવાય છે, કારણ કે ગુપ્ત યુગની અંદર બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય બંનેનો અહીંયા સારો એવો વિકાસ થયો. એટલા માટે ગુપ્ત યુગને અહીંયા સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાર પછીની વાત કરીએ કે આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભૌભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, મહાવીર ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આજે સંસ્કૃત સાહિત્યના જે મહાન લેખકો છે, આ લેખકો આખા વિશ્વમાં તેમનું જે સાહિત્ય જે છે, તેમના નાટકો છે, તેમની જે કલા જે છે તેના કારણે આખા વિશ્વમાં તેઓ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. જ્યારે આપણે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ છીએ તેમાં મહર્ષિ કાલિની એટલે મહર્ષિ કાલિદાસની જ્યારે વાત આવે છે, એટલે મીન્સ કે કવિકાર સર્વજ્ઞ કવિ કાલિદાસની જ્યારે વાત આવે છે ત્યારે એ સંસ્કૃત સાહિત્યના પિતા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, જે મીન્સ કે એમનું ભણતર બહુ બેઝિક બહુ ઓછું હતું અને છતાં પણ તેમને કવિકાર સર્વજ્ઞનું અહીંયા આગળ એમને જે ઉપનામ મળે છે, બિંદુ મળે છે અને તે આખા સંસ્કૃત સાહિત્યના એ પિતા તરીકે ઓળખાય છે. અને એમની કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાકુંતલમ જેવી કૃતિઓ તેમની બહુ જ વિશ્વભરની અંદર બહુ જ ફેમસ કૃતિઓ તેમની છે. અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભૌભૂતિનું ઉત્તમ રામચરિત, ત્યારબાદ ભારવીનું કિરાતાર્જુન્યમ અને વિશાખાદત્તનું મુદ્રરાક્ષસ અને શુદ્રકનું મુચ્છ કટિકમ અને દંડીનું અહીંયા દશકુમાર ચરિતમનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણયો, પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. આ જે સાહિત્ય લખવામાં આવતું હતું તેની પાછળનો જે બોધ ખરો, જે મોરલ ખરો, એ વિદ્યાર્થી મિત્રો તેનો વિષય કે રાજકીય ઘટના હોય, પ્રણય હોય, પ્રસંગ હોય, રૂપક હોય, હાસ્ય પ્રસંગ હોય, કાં તો એ તત્વજ્ઞાન પર એટલે લોજિક પર આધાર રાખતું હતું. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અભો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ
પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. આપણે પહેલા સંસ્કૃત સાહિત્યની વાત કરી, બૌદ્ધ સાહિત્યની વાત કરી, આપણે હવે ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યની અંદર પણ ઘણી બધી કૃતિઓ લખાઈ અને જે કૃતિઓના કારણે આજે આપણે ગુજરાતી સાહિત્ય એ વિકાસ પામ્યું છે. તો એવા ઘણા બધા કવિઓ હતા, લેખકો હતા કે જેમણે આપણા ગુજરાતી સાહિત્યને मीन्स કે ફળદ્રુપ બનાવ્યું. તો એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અપુ, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી વગેરે કવિ એવા છે કે જેમને પોતાના ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન અને જેવા સાહિત્ય લખીને આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછી વાત કરીએ તો નર્મદ, નવલરામ, નર્મદ, વીર નર્મદ અને નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ અને ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વયોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછી આપણા ઝવેરચંદ મેઘાણી છે, ત્યાર પછી આપણા કવિ વીર નર્મદ છે, ઉમાશંકર જોશી છે, પન્નાલાલ પટેલ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગોવર્ધનરામ ત્રિપાઠી છે, કિશોરલાલ મસરૂવાળા છે. આ બધા કવિઓ એટલે મીન્સ કે આ બધા જે સાક્ષર વયો જે હતા તેમણે જે લખાણ લખ્યા, સાહિત્ય લખ્યું, તેમની નોવેલો એટલે કે નવલકથાઓ અસ્તિત્વમાં આવી અને જેના કારણે આપણું ગુજરાતી સાહિત્ય બહુ જ સમૃદ્ધ પડ્યું છે. હવે આપણે તામિલ સાહિત્યની વાત કરીએ, પેજ નંબર 32 પર જો તામિલ ભાષાની આપણે વાત કરીએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ હતો. આ સમય એવો હતો કે જ્યાં તામિલ સાહિત્યનો અને એમાં 4 ભાષાઓ કે જે આપણે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ આવી 4 ભાષાઓનો જન્મ થયો, વિકાસ થયો. જેમાં સૌથી જૂની ભાષા તામિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. હવે અહીંયા આગળ જે 4 ભાષાઓની આપણે વાત કરીએ છીએ, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. હવે એમાંથી તામિલ એટલી એવી જૂની ભાષા જે છે કે જેના થકી અહીંયા આગળ જે અનેક 3 સંગમોનું આયોજન થયું અને એના વિષયોની અંદર આપણે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે એના જે વિષયો છે એના વિષયોની અંદર આ રચનાઓ તૈયાર થઈ. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ, આ એનો એતુ થોકઈ જે નામનો ગ્રંથ જે ખરો 8 કાવ્યોનું સંકલન છે. પછી આવે તોલકાપ્પિયમ અને એ વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થુપાતુ જે એને આપણે 10 ગીતો એનું ટ્રાન્સલેશન લખેલું છે બાજુમાં. આ પૈકીના એક કવિ તિરુવલ્લુપુરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી હતી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને શિલપ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. આપણે તામિલની વાત કરીએ, કન્નડ અને મલયાલમ હોય કે કન્નડ હોય, આ જે 4 ભાષાઓની આપણે વાત કરીએ છીએ એમાં જે આપણે એતુ થોકઈ, ત્યાર પછી તોલકાપ્પિયમ અને પથ્થુપાતુ, આ જે 3 જે ખરા એ સાહિત્ય એ તામિલમાં જ લખાયેલા છે. અને એના પછી કવિ તિરુવલ્લુપુરે જે લખ્યું છે કુરલ નામનો જે આપણે ગ્રંથ લખ્યો છે એમાં અનેક જીવનના પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. પછી આગળ શિલપ્પતિકારમ જે આપેલું છે અને મણિમેખલાઈ આપેલું છે, તેમાં પણ સાહિત્યના ઘણા ગ્રંથો આ ભાષાની અંદર લખાયેલા તમને તામિલ ભાષામાં પ્રારંભિક સમયમાં લખાયેલા તમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તેના પછીનો આપણો ટોપિક છે મધ્યકાલીન સાહિત્ય.